શ્રી પરમાત્મને નમઃ. મિત્રો, આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. અગાઉના વિડીયોમાં આપણે જોયું શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાત્મય અને અધ્યાય 1-14. આપને જો આજનો આ વિડીયો પસંદ આવે તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને આપ જો પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ પંચદશોऽધ્યાયઃ. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલં મધશાખમ અશ્વત્થં પ્રાહુરવ્યયમ છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્तं વેદ સ વેદવિત. શ્રી ભગવાન બોલ્યા, આ સંસાર રૂપી પીપળાના વૃક્ષના મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે. એનો કદી નાશ થતો નથી. છંદોબદ્ધ વેદ એ વૃક્ષના પાન છે. જે આ રહસ્યને જાણે છે તે જ વેદ વત્તા છે. તે વૃક્ષની શાખાઓ સત્વાદી ગુણોથી વધેલી છે. શબ્દાદી વિષયોના પાનથી તે ઉપર નીચે સર્વત્ર પ્રસરેલી છે. નીચે મનુષ્ય લોકમાં આ વૃક્ષના કર્મરૂપી મૂળો એકબીજામાં ગૂંથાઈ રહ્યા છે. એ પીપળાના વૃક્ષનું જે વર્ણન કર્યું છે તેવું તેનું શુદ્ધ સ્વરૂપ અનુભવાતું નથી. એનો અંત, આદિ તથા સ્થિતિ પણ નથી. આવા બળવાન મૂળવાળા વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે જ છેદીને ત્યાર પછી તે પરમપદને શોધવું જોઈએ. જે પદને પામનારા ફરીને આ સંસારમાં આવતા નથી, જેમાંથી આ સંસાર વૃક્ષની અનાદિ પ્રવૃત્તિ પ્રસરેલી છે, એવા તે આદ્ય પુરુષને જ શરણે હું પ્રાપ્ત થયો છું. અહંકાર તથા મોહ વિનાના સંગ દોષને જીતનારા પરમાત્મા સ્વરૂપનો વિચાર કરવામાં તત્પર, જેમની કામનાઓ શાંત પામી છે, તેવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી મુક્ત થયેલા વિદ્વાનો એ અવિનાશી પદને પામે છે. તે પદને પ્રકાશિત કરવા માટે સૂર્ય, ચંદ્ર કે અગ્નિ સમર્થ નથી. અને જે પદને પ્રાપ્ત થયેલા લોકો પુનઃ પાછા આવતા નથી, તે મારું પરમ પદ છે. આ સંસારમાં મારો જ અંશ સનાતન જીવરૂપે રહેલો છે. પ્રકૃતિમાં રહેલી મન સહિત 6 શ્રોતાદિક ઇન્દ્રિયોને તે આકર્ષે છે. વાયુ જેવી રીતે પુષ્પમાંથી સુવાસ લઈ જાય છે, તેમ શરીરનો સ્વામી જીવાત્મા જે પૂર્ણ દેહ ત્યાગ કરે છે, તેમાંથી મન સહિત ઇન્દ્રિયોને ગ્રહણ કરી જે બીજો દેહ ધારણ કરે છે, તેમાં તેમને પોતાની સાથે લઈ જાય છે. તે જીવ કાન, આંખ, ત્વચા, જીભ, નાક વગેરે ઇન્દ્રિયો તથા મનનો આશ્રય કરીને વિષયોનો ઉપભોગ કરે છે. બીજા દેહમાં જનારો કે દેહમાં નિવાસ કરનારો, શબ્દાદી વિષયોનો ઉપભોગ કરનારો અથવા સુખ દુઃખાદી યુક્ત રહેનારો જે જીવ છે, તેનું સત સ્વરૂપ મૂઢજનોને દેખાતું નથી, પણ જેમને જ્ઞાન ચક્ષુ હોય છે તેમને જ દેખાય છે. યત્ન કરનારા યોગીઓ પોતાનામાં રહેલા જીવાત્માને જુએ છે, અને જેઓ અશુદ્ધ અંતઃકરણવાળા અને અવિવેકી છે, તેને એ જીવનું સ્વરૂપ દેખાતું નથી. સૂર્યમાં રહેલું તેજ સર્વ જગતને પ્રકાશિત કરે છે, અને જે અગ્નિ તથા ચંદ્રમાં પણ રહેલું છે તે તેજ મારું છે એમ તું સમજ. હું જ આ પૃથ્વીમાં પ્રવેશ કરી મારા સામર્થ્યથી સર્વભૂતોને ધારણ કરું છું, તથા રસાત્મક ચંદ્ર થઈને સર્વ ઔષધોને પોષું છું. હું પ્રાણીઓના દેહમાં પ્રવેશીને પ્રાણ, અપાન અત્યાદિ વાયુમાં મળીને જઠરાગ્નિ બની 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. વળી હું સર્વના હૃદયમાં રહેલું છું. મારા વડે જ સ્મૃતિ અને જ્ઞાન તથા એ બંનેનો અભાવ ઉત્પન્ન થાય છે. સર્વ વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું. વેદાંતોના સિદ્ધાંત કરનાર અને તેનો જ્ઞાતા પણ હું જ છું. આ લોકમાં ક્ષર
અને અક્ષર અવિનાશી બે જ પુરુષ છે. સર્વભૂતોને ક્ષર કહેવામાં આવે છે અને કૂટસ્થ સર્વભૂતોની ઉત્પત્તિના કારણરૂપને અક્ષર કહેવામાં આવે છે. ઉત્તમ પુરુષ તો આ બંનેથી અલગ છે, તેને પરમાત્મા કહેવામાં આવે છે. એ અવિનાશી ઈશ્વરરૂપ આ જગત્ત્રયમાં પ્રવેશીને તે તેનું ધારણ પોષણ કરે છે. હું ક્ષરથી તો સર્વથા પર છું અને માયામાં સ્થિત અવિનાશી જીવાત્મા અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી લોકોમાં અને વેદોમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. હે ભારત, જે સંમોહથી રહિત મને એ પ્રકારે પુરુષોત્તમ રૂપે જાણે છે તે સર્વજ્ઞ છે અને તે સર્વ ભક્તિયોગથી મને ભજે છે. હે નિષ્પાપ, હે ભારત, મેં આ પ્રમાણે તને ગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર કહ્યું છે. એને જાણીને આત્મા જ્ઞાનવાન થાય છે અને કૃતાર્થ થાય છે. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોऽધ્યાયઃ સંપૂર્ણમ. શ્રીમદ્ ભગવદ્ ગીતા પંચદશોઅધ્યાય નામનો 15મો અધ્યાય સમાપ્ત. ભક્તજનો, ફરી મળીશું નવા ધાર્મિક વિડીયોની માહિતી સાથે. જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી હરિ.